કેટલીક વ્યાખ્યાઓ જોઈએ આપણે. બે શ્રેણિકોનો સરવાળો. જો a બરાબર aij અને b બરાબર bij બંને m ક્રોસ n શ્રેણિક હોય તો તેમનો સરવાળો aij પ્લસ bij m ક્રોસ n દ્વારા વ્યાખ્યાયિત છે. એટલે કે જો a અને b સમાન કક્ષાના શ્રેણિકો હોય તો a અને b ના સરવાળાથી મળતો શ્રેણિક a પ્લસ b એ a અને b ના અનુરૂપ ઘટકોના સરવાળાથી મળતો શ્રેણિક છે. બે શ્રેણિકોનો સરવાળો ક્યારે થાય? તો કે પહેલી બાબત, બંને m ક્રોસ n શ્રેણિક હોવા જોઈએ. એટલે કે સમાન શ્રેણિક હોવા જોઈએ. દાખલા તરીકે a બરાબર આપણે એક શ્રેણિક લઈએ 2 ક્રોસ 2, b બરાબર એક શ્રેણિક લઈએ 2 ક્રોસ 2. a અને b બંને સમાન કક્ષાના શ્રેણિક છે તો તેનો સરવાળો a પ્લસ b પણ શું થશે? 2 ક્રોસ 2. અને સરવાળો કરવા માટે કઈ બે બાબતો જરૂરી છે? a અને b સમાન કક્ષાના શ્રેણિકો હોવા જોઈએ અને અનુરૂપ ઘટકોના સરવાળાથી શ્રેણિક મળવો જોઈએ. અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે શું? પહેલા ઘટકનો પહેલા ઘટક સાથેનો સરવાળો, બીજા ઘટકનો બીજા ઘટક સાથેનો સરવાળો, એ જ પ્રમાણે આગળ. અથવા a11 b11 નો સરવાળો 2 + 4 6, 3 - 3 0, -1 + 5 4, 4 + 7 11. એટલે અનુરૂપ ઘટકોનો સરવાળાથી શ્રેણિક મળે છે. આમ બે શ્રેણિકોનો સરવાળો કરવો હોય તો સમાન કક્ષાના શ્રેણિક હોવા જોઈએ અને અનુરૂપ ઘટકોના સરવાળાથી મળતો શ્રેણિક બને છે. બે બાબતો નોંધી લઈએ આપણે. જો a અને b બંને m ક્રોસ n શ્રેણિક હોય તો તેમનો સરવાળો પણ m ક્રોસ n શ્રેણિક બને. બીજું કે બે શ્રેણિકોનો સરવાળો કરવા માટે બંને શ્રેણિકના હારની સંખ્યા તથા સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ. શ્રેણિકોના સરવાળાના કેટલાક ગુણધર્મો જોઈએ આપણે. ક્રમનો નિયમ. જો a અને b સમાન કક્ષાના શ્રેણિક હોય તો a + b બરાબર b + a. એટલે કે a અને b નો સરવાળો કરો કે શ્રેણિક b અને a નો સરવાળો કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. a અને b નો સરવાળો કરો તો આ રીતે થાય છે. b અને a નો સરવાળો કરો તો એ જ થશે. જોઈએ 4 અને 2 નો સરવાળો 6 - 3 + 3 0, 5 - 1 4, 7 + 4 11. એટલે પહેલો નિયમ ક્રમનો નિયમ. શ્રેણિક a અને b નો સરવાળો કે b અને a નો સરવાળો પરિણામ બંને સમાન મળે છે. જૂથનો નિયમ. ત્રણ શ્રેણિક a b અને c હોય તો પહેલા બે શ્રેણિકનો સરવાળો કરી અને પછી ત્રીજા શ્રેણિક સાથે સરવાળો કરો. એટલે કે a અને b નો સરવાળો કરીને c સાથે કરો કે b અને c શ્રેણિકનો સરવાળો કરીને a શ્રેણિક સાથે સરવાળો કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. દાખલા તરીકે આપણે વાસ્તવિક સંખ્યામાં આપણે આવું જોયું છે. 2 + 3 + 7 કરો કે 3 + 7 + 2 કરો.
ત્રણ સંખ્યાઓ 2 3 7 માટે 2 અને 3 નો સરવાળો 5. 5 માં 7 ઉમેરીએ તો 12. 7 ને 3 નો સરવાળો 10 ને 2 12. પરિણામમાં કોઈ ફેર પડતો નથી. જેમ વાસ્તવિક સંખ્યાઓમાં જૂથના નિયમનું પાલન થાય છે એમ શ્રેણિકોમાં પણ જૂથના નિયમનું પાલન થાય છે. ત્રીજું, તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. જો O એ m ક્રોસ n શૂન્ય શ્રેણિક હોય અને A કોઈ m ક્રોસ n શ્રેણિક હોય તો A અને O નો સરવાળો કરો કે O અને A નો સરવાળો કરો તો શ્રેણિક પોતે જ રહેશે. એટલે કે શૂન્ય શ્રેણિક એ સરવાળા માટે તટસ્થ ઘટક તરીકે રહેશે. એટલે કે તટસ્થ શ્રેણિકનું તરીકે રહેશે. આપણે એને તટસ્થ શ્રેણિક પણ કહીએ છીએ. દાખલા તરીકે 2 5 1 3 માં શૂન્ય શ્રેણિક ઉમેરવામાં આવે તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. 1 માં 0 ઉમેરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. જેમ 2 + 0 = 2 તો 0 એ સરવાળાની ક્રિયામાં કોઈ ફેરફાર આપતો નથી, તટસ્થ રહે છે. સંખ્યા 2 માં 0 ઉમેરવામાં આવે તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તો 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. એમ શૂન્ય શ્રેણિક એ સરવાળામાં તે શ્રેણિક માટે તટસ્થ ઘટક છે. ચોથું, વિરોધી શ્રેણિક. જો A કોઈ શ્રેણિક હોય તો આપણને બીજો શ્રેણિક -a એવો મળે કે જેથી a વત્તા -a બરાબર O એટલે કે શૂન્ય શ્રેણિક થાય. તો -a ને એનો વિરોધી અથવા ઋણ શ્રેણિક કહે છે. જો બે વાસ્તવિક સંખ્યાઓનો સરવાળા માટેનો તટસ્થ ઘટક થાય તો તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય છે. અને 5 માં કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો સરવાળા માટેનો તટસ્થ ઘટક 0 મળે? તો કે -5. તો એ -5 ને 5 નો વિરોધી કહેવાય. એમ શ્રેણિકમાં કયો શ્રેણિક ઉમેરવામાં આવે તો સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક મળે. તો ક્યારે મળે? તો કે -a. તો -a ને એનો વિરોધી શ્રેણિક કહે છે. આમ બે શ્રેણિકોના સરવાળાના 4 નિયમો છે અને આપણે આગળ એક એક્ઝામ્પલમાં બધા નિયમોનું પાલન થાય એવો એક એક્ઝામ્પલ પણ જોશું. કયા 4 નિયમો છે આપણે સમજી લઈએ. ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ અને વિરોધી શ્રેણિકનું અસ્તિત્વ. આ 4 ગુણધર્મો સરવાળાની ક્રિયામાં જળવાય છે. બે શ્રેણિકોનો તફાવત. જો A અને B સમાન કક્ષા m ક્રોસ n વાળા બે શ્રેણિકો હોય તો A પ્લસ -1 into B એટલે કે શ્રેણિક A અને શ્રેણિક -b નો સરવાળાને બે શ્રેણિકોનો તફાવત શ્રેણિક કહે છે. એટલે કે શ્રેણિક A અને B નો તફાવત એટલે ખરેખર તો સરવાળાની જ ક્રિયા છે. A અને -b નો સરવાળો. તો સરવાળો કેવી રીતે કરવો એ આપણે હમણાં જોઈ ગયા છે. સમાન કક્ષા અને અનુરૂપ ઘટકોનો સરવાળો. એ જ પ્રમાણે તફાવત થઈ જશે. વિરોધી શ્રેણિક. શ્રેણિક એનો વિરોધી શ્રેણિક -1 into a જે -1 અદિશ છે તરીકે વ્યાખ્યાયિત છે અને તેને -a વડે દર્શાવાય છે.
એટલે કે શ્રેણિક a નો વિરોધી શ્રેણિક માઇનસ a થશે. જેમ 2 નો વિરોધી -2 છે એમ શ્રેણિક a નો વિરોધી -a, શ્રેણિક b નો વિરોધી -b. શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર. જો a બરાબર ai છે, m ક્રોસ n એક શ્રેણિક હોય અને k કોઈ અદિશ હોય, તો હવે અદિશ અને શ્રેણિકનો ગુણાકાર કેમ થશે? તો એના દરેક ઘટકને k વડે ગુણવાથી મળતો નવો શ્રેણિક ka, એટલે કે k ઇન્ટુ દરેક ઘટક aij, તો એ શ્રેણિકનો અદિશ વડે ગુણાકાર કહે છે. એટલે અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે એ અદિશને શ્રેણિકના બધા જ ઘટકો સાથે ગુણવાની ક્રિયા. શ્રેણિકના અદિશ વડે ગુણાકારના ગુણધર્મો જોઈએ. પહેલો ગુણધર્મ k કૌંસમાં a પ્લસ b, તો k પ્લસ kb. k પ્લસ i અદિશ હોય એનો સરવાળો કરીને શ્રેણિક a સાથે ગુણાકાર કરો કે k પ્લસ ia કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તે જ રીતે ki નો ગુણાકાર કરીને શ્રેણિક a સાથે ગુણાકાર કરો કે i નો a સાથે ગુણાકાર કરી પછી k સાથે ગુણાકાર કરો કે k નો a સાથે ગુણાકાર કરીને પછી i સાથે કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. કોઈ પણ શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર પોતે થાય. કોઈ પણ શ્રેણિક અને -1 નો ગુણાકાર -a થાય અને કોઈ પણ શ્રેણિક અને અદિશ તરીકે o હોય, શૂન્ય શ્રેણિક હોય, તો ગુણાકાર o થાય, શૂન્ય શ્રેણિક થાય. આ 6 ગુણધર્મો છે શ્રેણિકના અદિશ વડે ગુણાકારની ક્રિયા માટે. હવે બે શ્રેણિકોનો ગુણાકાર કેમ થાય? તો 1, 2, 3 અને 4 બાબતો સમજીએ તો આપણે બે શ્રેણિકોના ગુણાકારને સારી રીતે સમજી શકશું. તો બે શ્રેણિકોના ગુણાકાર માટે સૌથી પહેલી બાબત કઈ છે એ સમજીએ. જો શ્રેણિકના સ્તંભની સંખ્યા, શ્રેણિક a ના સ્તંભની સંખ્યા અને શ્રેણિક b ના હારની સંખ્યા સમાન હોય તો a અને b નો ગુણાકાર એવી વ્યાખ્યાયિત છે. પહેલી શરત. ધારો કે a બરાબર ai છે m ક્રોસ n શ્રેણિક હોય અને b બરાબર bi છે n ક્રોસ p શ્રેણિક હોય, તો a અને b ના ગુણાકારના શ્રેણિકની કક્ષા આના હારની સંખ્યા અને આના સ્તંભની સંખ્યા m ક્રોસ p જેટલું થશે. આ બીજી શરત. ત્રીજી, શ્રેણિક c એટલે કે આ બેના ગુણાકારનો શ્રેણિક નો કોઈ ઘટક ci મેળવવા માટે આપણે શ્રેણિક a ની i ની હાર અને શ્રેણિક b નો kમો સ્તંભ લઈ તેમના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી આ બધા ગુણનફળનો સરવાળો કરીએ છીએ ત્યારે આપણને શ્રેણિક c મળે છે. અને ચોથી બાબત કે શ્રેણિક c એ m ક્રોસ p એ શ્રેણિક a અને b નો ગુણાકાર ab થશે. તો આ ચાર બાબતોને આપણે ફરીવાર સમજીએ. સૌથી પહેલી બાબત માટે ઉદાહરણ લઈએ આપણે. આ શ્રેણિકને 2 હાર અને 3 સ્તંભ છે. હવે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા 3 છે. હવે જો બીજો શ્રેણિક છે એના હારની સંખ્યા સમાન થાય, 3 થાય, તો જ ગુણાકાર શક્ય બને. એટલે આપણે બીજો શ્રેણિક લઈએ કે જેના હારની સંખ્યા 3 હોય. સ્તંભ ગમે એટલા લઈ શકાય, મેં અહીંયા 2 લીધા છે. એટલે પહેલી શરત આ છે. જો શ્રેણિક a ના સ્તંભની સંખ્યા શ્રેણિક b ના હારની સંખ્યા સમાન હોય
તો જ AB વ્યાખ્યાયિત છે. બીજી શરત, જો A એ m ક્રોસ n શ્રેણિક હોય એટલે કે 2 ક્રોસ 3 શ્રેણિક છે, B એ 3 ક્રોસ 2 n ક્રોસ p શ્રેણિક હોય તો બંનેના ગુણાકારના શ્રેણિકની કક્ષા m ક્રોસ p થશે. એટલે કે m ક્રોસ p થશે. એટલે એની કક્ષા 2 ક્રોસ 2 થશે. ત્રીજું, શ્રેણિક C નો ik મો ઘટક CIK મેળવવા માટે એટલે બેનો ગુણાકાર C શ્રેણિક મેળવવા માટે શ્રેણિક એની I ની હાર, દાખલા તરીકે પેલી હાર અને શ્રેણિક B નો કેમો સ્તંભ એટલે પેલો સ્તંભ, એટલે આ પેલો સ્તંભ, પેલી હાર, પેલો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અનુરૂપ 2 ગુણ્યા 1 2, 3 ગુણ્યા 4 12, 5 ગુણ્યા 3 8 ગુણનફળનો સરવાળો એટલે પેલો ઘટક મળી ગયો. પછી અહીંયા કયો ઘટક આવે? પેલી હાર અને બીજો સ્તંભ. પેલી હાર બીજો સ્તંભ 2 ગુણ્યા 2 4 3 ગુણ્યા -1 -3 5 ગુણ્યા 2 10. આ જ પ્રમાણે આપણે આગળ કરીએ તો શ્રેણિક C મળે અને આ જે શ્રેણિક C મળે એને A અને B નો ગુણાકાર AB કહે છે. એટલે આ શ્રેણિક AB કહેવાય છે. તો બે શ્રેણિકોના ગુણાકાર માટે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો બંનેનો ગુણાકાર પહેલા શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યાના સમાન કક્ષામાં મળે. એટલે કે m ક્રોસ p ની કક્ષામાં મળે. અને એ બેનો ગુણાકાર કરવા માટે પહેલી હાર પહેલો સ્તંભ એટલે કે I ની હાર અને k મા સ્તંભનો અનુરૂપ ગુણાકાર કરી એ ગુણનફળનો સરવાળો કરવાથી AB મળે છે. આ રીતે આપણે બે શ્રેણિકોનો ગુણાકાર વ્યાખ્યાયિત કર્યો. શ્રેણિકોના ગુણાકારની વ્યાખ્યા આપી તે સંબંધી આપણે કેટલીક નોંધ કરીએ. પહેલી નોંધ કે જો AB વ્યાખ્યાયિત હોય તો BA વ્યાખ્યાયિત થાય એ જરૂરી નથી. દાખલા તરીકે શ્રેણિક A 3 ક્રોસ 2 છે, શ્રેણિક B 2 ક્રોસ 4 છે. તો આ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને આ શ્રેણિકના હારની સંખ્યા સમાન છે. એટલે A ક્રોસ B વ્યાખ્યાયિત છે અને E મળશે તમને 3 ક્રોસ 4. હવે BA માટે તો આ શ્રેણિકના સ્તંભની સંખ્યા BA માટે આ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને આ શ્રેણિકના હારની સંખ્યા સમાન નથી. એટલે B ક્રોસ BA વ્યાખ્યાયિત નથી. એટલે જરૂરી નથી કે A અને B નો ગુણાકાર વ્યાખ્યાયિત હોય. શ્રેણિક A અને શ્રેણિક B બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો B અને A શ્રેણિકનો પણ ગુણાકાર વ્યાખ્યાયિત હોય એવું હંમેશા જરૂરી નથી. બીજું તો ક્યારે AB અને BA બંને વ્યાખ્યાયિત હોય? બીજી નોંધ, જો A અને B સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક હોય
તો AB અને BA બંને વ્યાખ્યાયિત થાય. દાખલા તરીકે A3×3 અને B3×3 સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક છે. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન છે. તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે. એટલે AB વ્યાખ્યાયિત છે અને E મળશે 3×3. હવે આપણે BA નો વિચાર કરીએ. તો BA પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે. BA વ્યાખ્યાયિત છે અને E શ્રેણિક મળશે 3×3. તો શ્રેણિક A અને B નો ગુણાકાર AB અને B અને A નો ગુણાકાર BA બંને ક્યારે વ્યાખ્યાયિત થાય? સમાન કક્ષાનો ચોરસ શ્રેણિક હોય ત્યારે. ત્રીજી નોંધ, હવે બંને વ્યાખ્યાયિત છે હોય પણ છતાં AB બરાબર BA થાય એ આવશ્યક નથી. જરૂરી નથી કે AB ની કિંમત હોય અને BA ની કિંમત હોય બંને હંમેશા સમાન હોય. ભલે બંને વ્યાખ્યાયિત હોય. ત્રીજી નોંધ, તો બંને સમાન ક્યારે હોય? AB બરાબર BA ક્યારે હોય? તો ચોથી નોંધમાં એનો ઉલ્લેખ કરેલો છે કે સમાન કક્ષાના વિકર્ણ શ્રેણિકના ગુણાકાર AB અને BA માટે હંમેશા AB બરાબર BA થાય. આ રીતે ગુણાકાર માટે આપણે આ ચાર બાબતો નોંધીએ. આગળ વધીએ. શ્રેણિકોના ગુણાકાર માટે પણ ગુણધર્મ છે. 3 ગુણ છે એમની પાસે. જૂથનો નિયમ. 3 શ્રેણિક AB અને C માટે શ્રેણિક A અને B નો ગુણાકાર કરીને C નો કરો કે B અને C નો ગુણાકાર કરીને A નો કરો તો બંનેના મૂલ્યો સમાન મળે છે. બીજું, વિભાજનનો નિયમ. 3 શ્રેણિક B અને C માટે A×B + C કરો કે AB શ્રેણિક અને AC શ્રેણિકનો સરવાળો કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. A + B×C કરો કે AC + BC કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એટલે આ રીતે વિભાજન કરો તો પણ પરિણામ સરખું મળે છે. જેમ આપણે વાસ્તવિક સંખ્યાઓમાં જોઈએ છીએ કે x2 + 3 = 2x + 3x = 5x કે ડાયરેક્ટનો, અથવા x + y × 4x + 4y. વિભાજન કરો તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. જે રીતે વાસ્તવિક સંખ્યાઓમાં અને આ નિયમ લાગુ પડે છે એમ શ્રેણિકોના ગુણાકારમાં પણ વિભાજનનો નિયમ જળવાય છે. અને ગુણાકારમાં એકમ ઘટકનું અસ્તિત્વ છે કે કોઈ પણ શ્રેણિક અને એકમ શ્રેણિકનો ગુણાકાર કરો તો શ્રેણિક પોતે રહે છે. એ ગુણાકાર કરવાથી પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એટલે એકમ શ્રેણિક એ તટસ્થ શ્રેણિક તરીકે કાર્ય કરે છે. એટલે એને આપણે એકમ શ્રેણિક પણ કહીશું અને તટસ્થ શ્રેણિક પણ કહીશું. ચોરસ શ્રેણિકનો ઘાતાંક છે એના માટે આપણી પાસે બે બાબતો છે. એમ અને કે પૂર્ણ સંખ્યાઓ હોય તો શ્રેણિક A ની 3 ઘાત હોય અને શ્રેણિક A ની 5 ઘાત હોય. એટલે કે A³ નું મૂલ્ય અને A⁵ ના મૂલ્યનો ગુણાકાર કરો કે એની 8 ઘાતનું મૂલ્ય મેળવો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે A⁴ × A⁴ = Am + K. આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો જે વાસ્તવિક સંખ્યામાં છે નિયમ, એ જ રીતે શ્રેણિક માટે પણ એ લાગુ પડે છે. આના સંદર્ભમાં પણ આપણે એક્ઝામ્પલ જોશું. બીજું, A⁴ ની k ઘાત કે A⁴m × k બંને સરખા હોય છે. ઘાત એક્ઝામ્પલ 8. 3 શ્રેણિક A, B અને C આપેલ છે.
તો બે શ્રેણિકોનો સરવાળો અને સરવાળાના ગુણધર્મો ચકાસો. બે શ્રેણિકોની બાદબાકી મેળવો. ત્રીજું 3a - 2c મેળવો. ચોથું AB અને BA મેળવો. પાંચમું AB અને BA પરથી ક્રમનો નિયમ તથા શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મો ચકાસો. અહીં 3 શ્રેણિકો આપેલા છે. તો આપણે શું કરવાનું છે? આપણે આ એક જ એક્ઝામ્પલમાં ઘણું બધું સમજવાનું છે. બે શ્રેણિકોનો સરવાળો અને સરવાળા માટેના જે 4 ગુણધર્મો છે એ ચકાસવાના છે. બે શ્રેણિકોની બાદબાકી, અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર, બે શ્રેણિકોનો ગુણાકાર, એમાં AB અને BA બંને મેળવવાનું છે જેથી બંને સમક્રમી છે કે નહીં એ ચકાસવું. એ ઉપરાંત ગુણાકાર માટેના જે 3 ગુણધર્મો છે એ ચકાસવાના છે. એટલે આપણે આ એક જ એક્ઝામ્પલમાં આપણે સરવાળાની, બાદબાકીની, ગુણાકારની, સરવાળાના ગુણધર્મો, ગુણાકારના ગુણધર્મો અને અદિશનો શ્રેણિક સાથેના ગુણાકારની ક્રિયા એ બધી જ વસ્તુઓ સમજવા મળશે. સૌથી પહેલું બે શ્રેણિકોનો સરવાળો A + B. શ્રેણિક A, શ્રેણિક B, બેનો સરવાળો. સરવાળા માટેના 2 નિયમો યાદ કરો. બંને સમાન કક્ષાના શ્રેણિક હોવા જોઈએ. શ્રેણિક A 2x2 શ્રેણિક, શ્રેણિક B 2x2 શ્રેણિક. તો તેમનો સરવાળો પણ 2x2 શ્રેણિક થશે. એટલે સમાન કક્ષાના શ્રેણિક છે. અને બીજી શરત અનુરૂપ ઘટકોનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ. 2 + 1 3 7 3 - 2 1 7. બે શ્રેણિકોનો સરવાળો. સરવાળાના ગુણધર્મો 4 છે. પહેલો ગુણધર્મ ક્રમનો નિયમ. ક્રમનો નિયમ આપણને શું કહેવા માંગે છે કે શ્રેણિક A અને શ્રેણિક B નો સરવાળો કરો કે ક્રમ બદલીને શ્રેણિક B અને શ્રેણિક A નો સરવાળો કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તો A અને B નો સરવાળો, B અને A નો સરવાળો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે A + B = B + A હોવાથી શ્રેણિકોના સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. બીજો નિયમ જૂથનો નિયમ. 3 શ્રેણિક A, B અને C માટે શ્રેણિક A અને B નો પહેલા સરવાળો કરો, પછી શ્રેણિક C ઉમેરો. અથવા શ્રેણિક B અને C નો પહેલા સરવાળો કરીને પછી શ્રેણિક A ઉમેરો. એટલે ગમે તે બે શ્રેણિકનો સરવાળો કરીને ત્રીજો શ્રેણિક પછી ઉમેરો તો પરિણામમાં કોઈ ફેર પડે નહીં. કેવી રીતે? શ્રેણિક A, શ્રેણિક B નો સરવાળો પહેલા કરશું. એ સરવાળો અહીં મળી ગયો. પ્લસ શ્રેણિક C. તો આ બંનેનો સરવાળો વત્તા શ્રેણિક C. 3 - 2 1. અનુરૂપ ઘટકોનો સરવાળો મળી ગયો. કઈ રીતે મળ્યો? A + B પછી C ઉમેરો. હવે B અને C નો સરવાળો કરીને A ઉમેરો તો શું થાય? શ્રેણિક B + શ્રેણિક C. સરવાળો મળી ગયો. એમાં શ્રેણિક A ઉમેરો. આ બેનો સરવાળો કર્યો. બંને સમાન મળે છે. એટલે A + B + C, A + B + C. એટલે સરવાળા માટે પણ જૂથના નિયમનું પાલન થાય છે. એટલે બીજો ગુણધર્મ જળવાય છે.
ત્રીજો ગુણધર્મ તટસ્થ શ્રેણિક. ધારો કે O બરાબર 0 0 0 0 2 ક્રોસ 2 શ્રેણિક છે. તો શ્રેણિક A માં O ઉમેરવામાં આવે એટલે કે શ્રેણિક A પ્લસ O, તો 2 પ્લસ 0 4 પ્લસ 0 3 પ્લસ 0 2 પ્લસ 0 શ્રેણિક A પોતે મળે છે. એટલે શૂન્ય શ્રેણિક સરવાળા માટે તટસ્થ શ્રેણિક છે. એટલે ત્રીજા ગુણધર્મનું પાલન થાય છે. વિરોધી શ્રેણિક માટે ચકાસીએ. શ્રેણિક A બરાબર 2 4 3 2 આપેલ છે. તો -1 into A એટલે તો કે -1 into શ્રેણિક A. અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે અદિશને શ્રેણિકના બધા ઘટકો સાથે ગુણવાની ક્રિયા. આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, એટલે આ શ્રેણિક -1 into A મળ્યો. હવે A minus A એટલે તો કે A plus -1 into A, એટલે -1 into A એટલા શ્રેણિક A એટલા સરવાળો કરશો તો 0 0 3 ઓછા 3 0 2 ઓછા 2 0, એટલે A plus minus A is equal to શૂન્ય શ્રેણિક. બે શ્રેણિકોનો સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક મળ્યો એટલે આને આ શ્રેણિકનો વિરોધી શ્રેણિક કહેવાય. તેથી -a ને એનો વિરોધી શ્રેણિક કહે છે. અને એ બેનો સરવાળો શૂન્ય શ્રેણિક મળે છે. એટલે વિરોધી શ્રેણિક માટે પણ ગુણધર્મોનું પાલન થાય છે. આમ સરવાળાની ક્રિયાના ચારે ગુણધર્મો આપણે જોયા. બીજો જવાબ A minus B. શ્રેણિક A અને શ્રેણિક B ની બાદબાકી એટલે કે શ્રેણિક A અને -B શ્રેણિકનો સરવાળો. સરવાળો તો આપણે જોઈ ગયા. તો શ્રેણિક A અને -B શ્રેણિક એટલે -1 into B શ્રેણિક. તો -1 વડે ગુણાકારની ક્રિયા એટલે અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર. અને અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર એટલે અદિશને બધા ઘટકો સાથે ગુણવાની ક્રિયા. -1 -3 +2 -5. તો આ શ્રેણિક A અને શ્રેણિક -B. હવે બેનો સરવાળો કરીએ. 2 - 1 4 - 3 3 + 2 2 - 5, એટલે A - B મળી ગયું. આ રીતે આપણે કોઈ પણ બે શ્રેણિકોની બાદબાકી મેળવીશું. ત્રીજું 3A - 2C એટલે કે 3 ગુણ્યા શ્રેણિક A ઓછા 2 ગુણ્યા શ્રેણિક C. તો શ્રેણિક A ની કિંમત મૂકી, શ્રેણિક C ની કિંમત મૂકી. હવે 3 વડે શ્રેણિકનો ગુણાકાર એટલે એ 3 વડે શ્રેણિકના બધા ઘટકોને ગુણવાની ક્રિયા. 3 ગુણ્યા 2 3 ગુણ્યા 4 3 ગુણ્યા 3 3 ગુણ્યા 2 પ્લસ -2 ગુણ્યા -2 -2 ગુણ્યા 5 -2 ગુણ્યા 3 અને -2 ગુણ્યા 4. હવે આ બે શ્રેણિકોનો સરવાળો એ તો આપણે જોયું જ કે સમાન કક્ષા છે અને અનુરૂપ ઘટકોનો સરવાળો 6 ને 4 10 12 - 10 2 9 - 3 6 3 6 - 8 - 2, એટલે 3A - 2C મળી ગયું. આ રીતે કોઈ પણ ક્રિયાઓ આપણે કરી શકીએ છીએ. 4B + 5C, 2A + 7B - 3C જેવી ક્રિયા હોય આ જ નિયમ અનુસાર આપણે ગમે તેનું મૂલ્ય મેળવી શકીએ. ચોથું, બે શ્રેણિકોનો ગુણાકાર A ગુણ્યા
બી એટલે શું? તો કે શ્રેણિક એ અને શ્રેણિક બી નો ગુણાકાર. શ્રેણિક એ અને શ્રેણિક બી નો ગુણાકાર કરવા માટે 2 ક્રોસ 2 શ્રેણિક છે પહેલો. બીજો શ્રેણિક 2 ક્રોસ 2 છે. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે એટલે એ બી વ્યાખ્યાયિત છે અને ઈ એ બી મળશે ઈ 2 ક્રોસ 2 મળશે. આ પહેલી નિયમ. એટલે બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સરખી હોવી જોઈએ તો બંનેનો ગુણાકાર આ કક્ષાવાળો શ્રેણિક મળે એટલે કે 2 ક્રોસ 2 મળશે. એટલે 4 ઘટક છે 1 2 3 અને 4. આપણે આ ઘટક મેળવવો છે તો આ ઘટક ક્યાં આવેલો છે? આ શ્રેણિકમાં પહેલી હાર અને પહેલો સ્તંભ. એટલે આ શ્રેણિકની પહેલી હાર અને પહેલો સ્તંભ. અંતે અનુરૂપ ગુણાકાર કરી અને ગુણનફળનો સરવાળો કરીશું. 2 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા -2. પછી આ ઘટક પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ લેશું. હવે આપણે આ નહીં લઈએ. ચાલો 2 ગુણ્યા 3 પ્લસ 4 ગુણ્યા 5. આ ઘટક જો ક્યાં આવેલો છે એ બીમાં? તો કે બીજી હાર પહેલો સ્તંભ. તો આપણે શું કરશું? બીજી હાર પહેલો સ્તંભ લેશું. ચાલો બીજી હાર પહેલો સ્તંભ તો 3 ગુણ્યા 1 પ્લસ 2 ગુણ્યા -2. પછી આ ઘટક ક્યાં આવેલો છે? બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર અને બીજો સ્તંભ લઈએ. 3 ગુણ્યા 3 પ્લસ 2 ગુણ્યા 5. હવે 2 ગુણ્યા 1 એટલે 2, 4 ગુણ્યા -2 ઓછા 8, 2 ઓછા 8 ઓછા 6. 2 ગુણ્યા 3 6, 4 ગુણ્યા 5 20, 20 વત્તા 6 26. 3 ગુણ્યા 1 3, 2 ગુણ્યા -2 -4, 3 ઓછા 4 -1. 3 ગુણ્યા 3 9, 5 ગુણ્યા 2 10, 10 9 19. આ રીતે આપણે એ અને બી નો ગુણાકાર મેળવી શકીએ છીએ. હવે શ્રેણિક બી એ મેળવીએ એટલે કે શ્રેણિક બી અને શ્રેણિક એ નો ગુણાકાર. ગુણાકાર માટે પહેલી હાર અને પહેલા સ્તંભનો ગુણાકાર કરવાથી આ મળશે. પહેલી હાર પહેલો સ્તંભ 1 ગુણ્યા 2 એટલે 2, 3 ગુણ્યા 3 એટલે 9, એ બેનો સરવાળો 11. પછી પહેલી હાર બીજો સ્તંભ 4 અને 6 નો સરવાળો 10. બીજી હાર પહેલો સ્તંભ, આ ઘટક બીજી હાર અને પહેલા સ્તંભમાં છે. બીજી હાર પહેલો સ્તંભ. અનુરૂપ ઘટકોનો ગુણાકાર -4 અને 15, એ બેનો સરવાળો 11. બીજી હાર બીજો સ્તંભ. અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીને સરવાળો -8 વત્તા 10. 10 માંથી 8 જાય તો 2 એટલે બી એ મળી ગયું. એ બી મેળવું, બી એ મેળવું. સ્પષ્ટ છે કે એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એટલે કે ગુણાકાર સમક્રમી નથી. જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે શું? જેમ વાસ્તવિક સંખ્યાઓમાં આ 3 નો ગુણાકાર કરવો છે તો 30 થશે. હવે તમે 2 ગુણ્યા 3 કરો
અને પછી 5 કરો તો 6 પંચા 30 થાય. 3 ગુણ્યા 5 કરો પછી ગુણ્યા 2 કરો 30 થાય. 2 ગુણ્યા 5 કરો પછી ગુણ્યા 3 કરો તો 30 થાય. અને આવી રીતે ગુણાકાર કરો તો પણ 30 થાય. ગુણાકારમાં જૂથનો નિયમ જળવાય છે, પણ આ વાત વાસ્તવિક સંખ્યાઓ માટેની છે. અહીં આપણે વાત કરવાની છે શ્રેણિકો માટેની છે. એટલે કે 3 શ્રેણિક હોય તો પહેલા અને બીજા શ્રેણિકનો ગુણાકાર કરી પછી ત્રીજા શ્રેણિક સાથે કરો, બીજા અને ત્રીજા શ્રેણિકનો કરીને પહેલા સાથે કરો, કે પહેલા અને ત્રીજા શ્રેણિકનો ગુણાકાર કરીને બીજા સાથે કરો, તો શું પરિણામ એનું એ જ મળે છે કે બદલાય છે? ગુણાકારમાં જોયું કે વાસ્તવિક સંખ્યાઓમાં જે નિયમ છે 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2 પરિણામ સરખો હોય છે. તો જેમ વાસ્તવિક સંખ્યામાં ગુણાકાર સમક્રમી છે એમ શ્રેણિકમાં સમક્રમી નથી. પણ જૂથના નિયમ માટે શું છે એ હવે આપણે ચેક કરીએ. ત્રણ શ્રેણિકો A, B અને C આપેલા છે. AB નો ગુણાકાર કરી અને પછી C નો કરીએ તો શ્રેણિક A શ્રેણિક B નો ગુણાકાર અહીં આવશે અને એની સાથે ગુણ્યા શ્રેણિક C. શ્રેણિક C એટલે -2 5 3 4. હવે બેનો ગુણાકાર કરવો હોય તો પહેલી હાર પહેલો સ્તંભ 2 - 8 - 6 6 20 26. બીજી હાર પહેલો સ્તંભ 3 - 4 - 1 9 10 19. શ્રેણિક મૂકી દીધો. ફરી પાછો આનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 12 અને 26 ગુણ્યા 3 78. 78 ને 12 90. આ કયો ઘટક છે? પહેલી હાર ને બીજા સ્તંભનો. પહેલી હાર બીજો સ્તંભ -30 26 ગુણ્યા 4 104. 104 માંથી 30 જાય તો 74. બીજી હાર પહેલો સ્તંભ આ બેનો ગુણાકાર 2 19 13 57 ને 2 59. બીજી હાર બીજો સ્તંભ -5 અને 19 ચોકું 78 76 ને 5 19 ચોકું 76 -5 એટલે 71. શું મળ્યું? A અને B શ્રેણિકોનો ગુણાકાર એને ગુણ્યા C. હવે આપણે શું કરશું? ક્રમ બદલી નાખીએ. B અને C નો ગુણાકાર કરીને પછી A સાથે કરશું. તો શ્રેણિક B શ્રેણિક C નો ગુણાકાર એને ગુણ્યા A, આ બેનો ગુણાકાર એને ગુણ્યા A, ઈ બેનો ગુણાકાર કરતા પરિણામ આ મળે છે. બંને પરિણામ સરખા મળે છે. એટલે કે AB into C કરો કે BC into A કરો, કોઈ ફેર પડતો નથી. તેથી કહી શકાય કે શ્રેણિકોમાં ગુણાકારની ક્રિયામાં જૂથના નિયમનું પાલન થાય છે. એટલે કોઈ પણ 3 શ્રેણિક આપેલા હોય તો પહેલા અને બીજા શ્રેણિકનો ગુણાકાર કરીને ત્રીજાનો કરો, કે પહેલા અને ત્રીજાનો ગુણાકાર કરીને બીજાનો કરો, કે બીજા અને ત્રીજાનો કરીને પહેલાનો કરો, પરિણામમાં કોઈ ફેર પડતો નથી. બીજું પરિણામ ચેક કરીએ. વિભાજનનો નિયમ કે B અને C નો સરવાળો કરી અને એ સાથે ગુણાકાર કરો કે આવી રીતે કરો તો શું થાય છે હું તમને સમજાવું. આપણે આવો એક સાદો ગુણાકાર સમજીએ. 2 + 3 5 અને x નો ગુણાકાર એટલે 5x. છૂટું પાડો, વિભાજન લ્યો 2x + 3x = 5x. અગર તમે આ બેનો સરવાળો કરીને આની સાથે ગુણાકાર કરો કે ગુણાકાર કરીને સરવાળો કરો તો વાસ્તવિક સંખ્યાઓમાં પરિણામમાં કોઈ ફેર પડતો નથી. તો શ્રેણિકોમાં
સરવાળો કરીને ગુણાકાર કરો કે ગુણાકાર કરીને સરવાળો કરો, પરિણામ શું મળે છે ચેક કરીએ. બી અને સી નો સરવાળો, શ્રેણિક બી અને શ્રેણિક સી, આ બે શ્રેણિકનો સરવાળો, એની સાથે ગુણાકારમાં શ્રેણિક એ. હવે આ બેનો ગુણાકાર કરો, પેલી હાર પેલો સ્તંભ -2 + 4 2, પેલી હાર બીજો સ્તંભ 16 અને 36 52, બીજી હાર પેલો સ્તંભ -3 + 2 -1, બીજી હાર બીજો સ્તંભ 24 અને 18 42. હવે આનો ગુણાકાર કરીને સરવાળો, a અને b નો ગુણાકાર અને શ્રેણિક a અને b નો ગુણાકાર પ્લસ a અને c નો ગુણાકાર અને શ્રેણિક a અને c નો ગુણાકાર. આ બેનો ગુણાકાર કરતા આ શ્રેણિક મળ્યો, આ બેનો ગુણાકાર કરતા આ શ્રેણિક મળશે, એ બેનો સરવાળો કરતા આ શ્રેણિક મળે છે. જુઓ જી 2 52 -1 42. એટલે કે એક અંશમાં b + c કે ab + ac પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એ જ રીતે પહેલા સરવાળો પછી ગુણાકાર, ગુણાકાર પછી સરવાળો, આ રીતે હોય તો પણ મેળવી શકાય છે. એટલે કે શ્રેણિકોમાં વિભાજનનો નિયમ જળવાય છે. એકમ ઘટકનું અસ્તિત્વ, જેમ વાસ્તવિક સંખ્યાઓમાં એકમ ઘટકનું અસ્તિત્વ છે. એકમ ઘટક એટલે તટસ્થ ઘટક. કોઈ પણ ઘટકને એના એકમ ઘટક સાથે ગુણવામાં આવે તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એમ શ્રેણિકને એકમ શ્રેણિક સાથે ગુણીએ તો શું થાય છે? તો શ્રેણિક એ એકમ શ્રેણિક i ગુણાકાર કરીએ, પેલી હાર પેલો સ્તંભ, પેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, શ્રેણિક એ જ મળે છે. એટલે a ગુણ્યા એકમ શ્રેણિક બરાબર શ્રેણિક a. એટલે કે એકમ શ્રેણિકને શ્રેણિક સાથે ગુણવામાં આવે કોઈ પણ શ્રેણિક સાથે તો પરિણામમાં કોઈ ફેર પડતો નથી. એટલે પરિણામમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે એનો અર્થ કે i છે એ તટસ્થ કામ કરે છે, પરિવર્તન આપતો નથી. એટલે i ને એકમ ઘટક અથવા તટસ્થ ઘટક શ્રેણિક માટે કહેવાય છે. એટલે કે ગુણાકારમાં પણ એકમ ઘટકનું અસ્તિત્વ છે. આમ આપણે આ એક્ઝામ્પલમાં બે શ્રેણિકોનો સરવાળો, બે શ્રેણિકોનો ગુણાકાર, અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર, સરવાળાના ગુણધર્મો અને ગુણાકારના ગુણધર્મો જળવાય છે તે ચકાસ્યું છે. હવે આગળના એક્ઝામ્પલમાં આપણે આ બધા પરિણામોનો ઉપયોગ કરશું તો ગમે તે એક્ઝામ્પલ આપણે સરળતાથી ગણી શકશું. એક્ઝામ્પલ 9, ગુણાકાર કરો. 4 અલગ અલગ પેર આપી છે ગુણાકાર કરવા માટે. અહીંયા જુઓ, r અને સ્તંભની સંખ્યા બેમાં અલગ અલગ છે. અહીંયા પણ એમ છે, અહીંયા બંનેમાં સમાન છે. અહીંયા સ્તંભ શ્રેણિક અને r શ્રેણિક છે. તો આવી રીતે બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. તો બે શ્રેણિકોના ગુણાકાર માટે કઈ કઈ બાબતોની કાળજી રાખવાની છે એ આપણે સમજી લઈએ તો ગમે તે બે શ્રેણિકોનો ગુણાકાર કરવો હશે આપણે સરળતાથી કરી શકશું. બે શ્રેણિકોના ગુણાકાર માટે પહેલી બાબત, પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો એ બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત છે. બીજું, જો ગુણાકાર વ્યાખ્યાયિત હોય તો એ કયા પ્રકારનો શ્રેણિક મળે, તેની કક્ષા શું હોય? તો કે એની કક્ષા પહેલા શ્રેણિકના હારની સંખ્યા અને બીજા શ્રેણિકના સ્તંભની સંખ્યા હોય એને અનુરૂપ એમની કક્ષા મળે. દાખલા તરીકે
આ બે શ્રેણિક લઈએ આપણે. તો પહેલો શ્રેણિક 1R 2R 3R, એક સ્તંભ અને બે સ્તંભ, 3 હાર અને 2 સ્તંભ છે. પ્રથમ શ્રેણિક 3x2 કક્ષાવાળો છે અને બીજો શ્રેણિક 2x3, 3x2 2x3. યાદ કરીએ, પહેલો શ્રેણિક, બીજો શ્રેણિક. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવી જોઈએ, જે છે, એટલે સમાન છે. એટલે એમનો ગુણાકાર વ્યાખ્યાયિત છે અને ગુણાકાર શ્રેણિક આમ હશે. આ એની કક્ષા હશે. 3x3. શ્રેણિક 3x2 અને બીજો શ્રેણિક 2x3 હોવાથી ગુણાકાર શ્રેણિક 3x3 મળશે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન જવાબ છે, એટલે ગુણાકાર વ્યાખ્યાયિત છે. હવે ગુણાકાર કેમ મેળવવાનો? તો કે આપણને અગાઉથી જ ખબર છે કે 3x3 શ્રેણિક છે, એટલે 9 ઘટક છે. આપણે ગમે તે ઘટક મેળવી શકીએ છીએ. આપણે સીધો આ ઘટક મેળવવો છે. આ કેટલામી હારમાં છે? બીજી હાર, ત્રીજો સ્તંભ. આપણે આ ઘટક મેળવવો છે, એટલે કે બીજી હાર અને ત્રીજો સ્તંભ. અનુરૂપ ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 1 3 વત્તા 2 ગુણ્યા 3 6 અને ઈ બંનેનો સરવાળો 9. બીજો કોઈ ગુણાકાર જોઈએ. જરૂરી નથી કે ક્રમમાં જ તમે કરવું જોઈએ તો યાદ રાખો. સમજી લો, ઘટક સમજી લો. આ ઘટક કરવું છે. આ ગુણાકારના શ્રેણિકનો કયો ઘટક છે? તો કે પહેલી હાર, બીજો સ્તંભ. પહેલા શ્રેણિકમાં પહેલી હાર, બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ. 2 ગુણ્યા 0 0 વત્તા 1 ગુણ્યા 2 એટલે 2. 0 વત્તા 2 એટલે 2. આ લઈએ આપણે પહેલી હાર, ત્રીજો સ્તંભ. પહેલી હાર, ત્રીજો સ્તંભ. 2 ગુણ્યા 1 2, 1 ગુણ્યા 3 3 3 ને 2 5. આ લઈએ, આ લઈએ, આ લઈએ, બધું મળી શકે છે. હજી આપણે આ લઈએ, ક્રમડોળો લઈએ. બીજી હાર, પહેલો સ્તંભ. તો બીજી હાર, પહેલો સ્તંભ. 3 ગુણ્યા 1 3, 2 ગુણ્યા ઓછા 1 ઓછા 2, 3 ઓછા 2 1. આ લઈએ આપણે બીજી હાર, બીજો સ્તંભ. બીજી હાર 3 અને 2, બીજો સ્તંભ. 3 ગુણ્યા 0 0, 2 ગુણ્યા 2 4. પહેલી હાર, પહેલો સ્તંભ. 2 ગુણ્યા 1 2 અને 1 ગુણ્યા -1 -1. 2 માંથી 1 જાય તો 1. ત્રીજી હાર, પહેલો સ્તંભ. ત્રીજી હાર, પહેલો સ્તંભ. -1 ગુણ્યા 1 -1. 1 ગુણ્યા -1 -1. -1 -1 -2. ત્રીજી હાર, બીજો સ્તંભ. ત્રીજી હાર, બીજો સ્તંભ. આ બેનો ગુણાકાર 0, આ બેનો ગુણાકાર 2 એટલે 2. ત્રીજી હાર, ત્રીજો સ્તંભ. -1 વત્તા 3 2. તો કયો શ્રેણિક મળશે? 1 2 5.
1 4 9 -2 2 ને 2 3 ક્રોસ 3 શ્રેણિક મળશે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. એક 2 ક્રોસ 2 શ્રેણિક છે ને આ જુઓ તમે. એટલે આ પ્રથમ શ્રેણિક 2 ક્રોસ 2 છે અને બીજો શ્રેણિક 2 ક્રોસ 3 છે. તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન છે. પ્રથમ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સમાન હોવાથી ગુણાકાર વ્યાખ્યાયિત છે. આ પહેલી શરત. હવે ગુણાકારમાં કયો શ્રેણિક મળશે? તો કે 2 ક્રોસ 3 એની કક્ષા. તો ગુણાકાર શ્રેણિક 2 ક્રોસ 3 થશે. 2 ક્રોસ 3. પહેલી હાર પહેલો સ્તંભ 1 ઓછા 4 ઓછા 3. પહેલી હાર બીજો સ્તંભ 2 ઓછા 6 ઓછા 4. પહેલી હાર ત્રીજો સ્તંભ 3 ઓછા 2 1. બીજી હાર પહેલો સ્તંભ 2 વત્તા 6 8. બીજી હાર બીજો સ્તંભ 4 9 13. બીજી હાર ત્રીજો સ્તંભ 6 ને 3 9. તો કયો શ્રેણિક મળ્યો? -3 -4 1 8 13 9. ત્રીજો જોઈએ. ત્રીજો ચોરસ શ્રેણિક આપ્યો છે. કયા પ્રકારનો ચોરસ શ્રેણિક છે? 3 ક્રોસ 3. તો ચોરસ શ્રેણિક માટે 3 ક્રોસ 3 3 ક્રોસ 3. તો પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સરખી છે એટલે ગુણાકાર વ્યાખ્યાયિત છે અને શ્રેણિક મળશે એ 3 ક્રોસ 3 મળશે. આ બેના ગુણાકારનો શ્રેણિક આ મળશે. જોઈએ આપણે. માની લો કે આપણે આ ઘટક ચેક કરીએ. ત્રીજી હાર બીજી હાર ત્રીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ 5 ગુણ્યા 3 15 વત્તા 4 ગુણ્યા 4 16 વત્તા 5 ગુણ્યા 5 25 25 ને 15 40 ને 56. એ જ રીતે પેલો ઘટક જોઈએ આપણે. પહેલી હાર પહેલો સ્તંભ 2 વત્તા 0 વત્તા 12 12 વત્તા 0 વત્તા 2 14. અહીંયા જો પહેલી હાર બીજો સ્તંભ -6 વત્તા 6 વત્તા 0 0. એ જ રીતે બધા ઘટકો મેળવી શકાય છે. ચોથું જોઈએ આપણે શ્રેણિક. આ કયો શ્રેણિક છે? સ્તંભ શ્રેણિક છે. સ્તંભ 1 છે, હાર 3 છે, 3 ક્રોસ 1. અને આ હાર શ્રેણિક છે. હાર 1 છે અને સ્તંભ 3 છે એટલે 1 ક્રોસ 3 છે. પહેલા શ્રેણિકના સ્તંભની સંખ્યા અને બીજા શ્રેણિકના હારની સંખ્યા સરખી છે એટલે બંનેનો ગુણાકાર વ્યાખ્યાયિત છે અને તે 3 ક્રોસ 3 મળશે. 3 ક્રોસ 3 કેવી રીતે જોતા જઈએ. આપણે 1 2 3 4 5 6 7 8 9 જોઈએ. આપણે પહેલા આ ઘટક મેળવીએ. બીજી હાર બીજો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ 2 ગુણ્યા 3 6. આ મેળવીએ. ત્રીજી હાર ત્રીજો સ્તંભ ત્રીજી હારમાં 3 છે. ત્રીજા સ્તંભમાં એક જ ઘટક 4 છે 3 ગુણ્યા 4 12. આ મેળવીએ. ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર પહેલો સ્તંભ 6. આ મેળવીએ. પહેલી હાર પહેલો સ્તંભ 2. પહેલી હાર બીજો સ્તંભ 3. પહેલી હાર ત્રીજો સ્તંભ 4. બીજી હાર પહેલો સ્તંભ 4. બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ 8. ત્રીજી હાર પહેલો સ્તંભ 6. ત્રીજી હાર બીજો સ્તંભ 9.
ત્રીજો સ્તંભ. અહીં આપણે હજી એક વાર ચેક કરી લઈએ. પહેલી હા પહેલો સ્તંભ 2 ગુણ્યા 2 ઓછા 1 એટલે 1 બરોબર. પહેલી હા બીજો સ્તંભ 2 ગુણ્યા 0 0 વત્તા 2 2. પહેલી હા ત્રીજો સ્તંભ 2 ગુણ્યા 1 2 વત્તા 3 5. બીજી હા પહેલો સ્તંભ 3 ગુણ્યા 3 ઓછા 2 1. બીજી હાર બીજો સ્તંભ 3 ગુણ્યા 0 0 2 ગુણ્યા 2 4. બીજી હાર ત્રીજો સ્તંભ 3 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 3 6 9. ત્રીજી હાર પહેલો સ્તંભ -1 -1 -2. ત્રીજી હાર બીજો સ્તંભ 0 વત્તા 2 2. ત્રીજી હાર ત્રીજો સ્તંભ -1 વત્તા 3 2. આ રીતે આપણે ગુણાકાર મેળવી શકીએ છીએ.